એક કોઈ વૃત્તિમાં ખેંચાઈ ગયો, પછી આપણે એની આમ સંવેદના ચાલુ હોય ને ત્યાં આપણને એમ થાય કે આ ખેંચાઈ ગયા. હવે ખેંચાઈ ગયા પછી આપણે એક સ્લાઇવ વેગ હોય તો, અને પછી જો એ વયું ગયું તો એ ગયું. સ્લાઇવ એટલે મતલબ કે એક એવો સપોઝ મને ફોન આવ્યો એક વેપારીનો કે ભાઈ આ વસ્તુ છે, ખરેખર એની જરૂર નથી મારે, અને હું પહેલા તો મેં આને હા પાડી દીધી હોય, પછી હું જયારે જવાની અડધી કલાકની વાર હોય ને ત્યારે મને એની સંવેદનામાં એમ થયું કે આની જરૂર છે ને એને હું નથી, એટલે પછી સ્લાઇવ એવું હોય તો કે એ ફોન કરશે તો હું જઈશ, બરાબર, અને ફોન ન કરે બરાબર, કારણ કે ખેંચાણ તો છે પાછું. બરાબર. અને પછી જો ઈ વયું ગયું, પછી નેક્સ્ટ ડે જો પાછું આવ્યું હોય તો એ પછી ખેંચાણ હજી છે ઈ ગણવું કે પછી એટલે તમારું કહેવાનું જે છે એવી રીતે છે કે દાખલા તરીકે તમારે કઈક વસ્તુ ખરીદવી છે અને તમને એટ્રેક્ટ કરે છે મોબાઈલ જ, તમે એમ સમજો ને, એટલે જરૂરિયાત વગરની. હા હા હા, એટલે શોખ નો, અને તમારે હવે લેવા જવું છે, એટલે પછી એમ થાય પૈસાની ગણતરી કરીને આપણને એમ થાય છે કે હજી જો ન લેવાય તો કઈ વાંધો નહીં, લેવાય તો બસ જરૂરિયાત જ નથી, જરૂરિયાત નથી, આર્થિક કરતા એમ કે એની જરૂરિયાત જ નથી, જરૂરિયાત નથી, અને આપણે ખોટી લઈને એમ કે એ વસ્તુને મૂકવી છે એ ટાઈપની. એટલે એની અંદર એટલે આ પ્રશ્નનો વિભાગ છે એવી રીતે છે કે મારે આ કરવું કે ન કરવું, મારે આ વસ્તુ કરવી કે ન કરવી, બે જ વસ્તુ છે ને. આપણે આમ દેખાય છે કે આની જરૂર નથી, આપણને એટલે જરૂર નથી ઈ તમને દેખાવા છતાં તમે ઢસડાવશો. એટલે આપણે તો નક્કી કરવાનું છે કે કરવાનું છે કે નથી કરવાનું. આપણે જે અંદર આપણે નિશ્ચય કરવાનો છે એ અંદર એ રીતે નિશ્ચય કરવાનો છે. એટલે હવે નિશ્ચય કરવા માટે આપણે શું કરવું જોઈએ? માનો કે આપણે નિશ્ચય કરવો છે તો નિશ્ચય કેવી રીતે થશે? આપણે નિશ્ચય કરવો છે તો નિશ્ચય થાય કેવી રીતે? નિશ્ચય ક્યારે થઈ શકે કે ઓબ્જેક્ટિવલી, એટલે પરિસ્થિતિ શું કહે છે, પરિસ્થિતિ શું બોલે છે એ પ્રમાણે વર્તું. હવે પરિસ્થિતિ શું કહે છે એની ખબર કેવી રીતે પડશે? માનો કે અત્યારની પરિસ્થિતિ આમ બોલે છે, તો પરિસ્થિતિ બોલે છે એના માટે તમારે અંદર તમને સાયકોલોજીકલ જે પ્રોજેક્શન હોય, તમારું સાયકોલોજીકલ રીતે તમે જે મેન્ટાલિટી હોય એને તમે જોઈ શકો કે સાયકોલોજીકલ મેન્ટાલિટી છે એ જે છે એને જોવા નથી દેતું. એટલે અત્યારે જે થાય છે એ શું થાય છે કે એક્ઝેક્ટ અત્યારનો નિર્ણય ઇન્ટેલેક્ચ્યુઅલ કરવાનો છે, ઇમોશનલ કરવાનો છે કે ઇન્સ્ટિંક્ટિવ કરવાનો છે, એટલે આપણે નક્કી કરવું છે કે અત્યારે શું કરવું છે. તો ઓબ્જેક્ટિવલી આપણને ખબર પડી જાય કે અત્યારે આમ જ કરવાનું છે. માનો કે તમે સત્સંગમાં આવો છો, સત્સંગમાં આવવાનો તમારો સમય થઈ ગયો છે. અહીંયા હવે સત્સંગમાં આવવાનો સમય થઈ ગયો છે, એમાં તમારી ઘરે 10 મિનિટ પહેલા મહેમાન આવે છે. હવે 10 મિનિટ પહેલા મહેમાન આવે છે તો એમાં તમે શું કરો? સત્સંગમાં આવો કે ના આવો? શું કરો? કેવી રીતે નિશ્ચય કરશો તમે કે જવું છે કે નથી જવું? તો મારા વગર હાલે એમ હોય અને મારે સત્સંગની બહુ જરૂર જ હોય તો હું આવું, નહીં તો પછી એટલે પરિસ્થિતિની અંદર તમારી જરૂરિયાત છે કે નહીં તમારે નક્કી કરવાનું છે. પરિસ્થિતિમાં તમારી જરૂરિયાત છે કે નહીં. હવે જરૂરિયાતની અંદર તો તમારી ઇમેજની જરૂરિયાત હોય, એ ટાઈપે નથી કહેતા આપણે. માનો કે તમારી ઇમેજ માટે એની જરૂરિયાત હોઈ શકે, પણ એકચ્યુઅલ જરૂરિયાત છે કે નહીં. અને એકચ્યુઅલ જરૂરિયાત માટે આપણે અંદરથી સાયકોલોજીકલ કોઈ પ્રોજેક્શન ન હોય, સાયકોલોજીકલ રીતે આપણે ડેટાની અંદર ક્યાંક ફિટ ન થયા હોય, તો ઓબ્જેક્ટિવલી આપણે જાણી શકીએ કે અત્યારે આ કરવા જેવું છે કે નથી કરવા જેવું. એટલે સત્સંગને પ્રાયોરિટી આપી શકાય અને સંસારને પણ પ્રાયોરિટી. અત્યારનો તકાદો શું છે, અત્યારની પરિસ્થિતિનું કહેવાનું શું છે. જો પરિસ્થિતિનું કહેવાનું એમ હોય કે અહીંયા રોકાઈ જવાની જરૂર છે તો પછી સત્સંગમાં
એટલે નો કોન્ફ્લિક્ટ, પછી કોન્ફ્લિક્ટની જરૂર નથી. એવી રીતે જયારે ઓબ્જેક્ટિવલી આપણે જોવાનું ચાલુ કરીએ ને, એટલે આપણા ડેટાની બહારથી જોવાનું જયારે ચાલુ કરીએ અથવા ડેટામાંથી આપણે બહાર નીકળી જાય ત્યારે આપણે નક્કી કરી શકીએ કે આ જરૂર છે કે નથી જરૂર. પછી કોન્ફ્લિક્ટ નથી, પછી કોઈ પ્રકારનો કોન્ફ્લિક્ટ નથી. મેં એક વ્યક્તિને કીધું છે કે તમે કામ માટે આવો, અને કામ માટે નથી આવ્યા. મને હવે એમાં અંદર સાયકોલોજીકલ સ્તર ઉપર મને કંઈક ઇરિટેશન થાય છે, પણ તમારી આગળ તમે ઓબ્જેક્ટિવલી એને જોતા હો, તમે આપણા અંદરના કોન્શિયસનેસને ટચ કરીને જોતા હો, તો એના ટચમાંથી જે આવશે ને, એને ટચ કરીને જે આવશે ને, એ એમ કહેશે કે આ જે છે એ બરાબર છે, આ જેવું છે. માનો કે આવ્યા છે તો બરાબર છે, નથી આવ્યા તો બરાબર છે, કામ કર્યું તો બરાબર છે, કામ ન કર્યું તો એટલે નેગેટિવિટીની કોઈ જરૂર નથી. અને આપણે ડિપેન્ડન્ટ કોઈના ઉપર થવાની કઈ જરૂર નથી. એટલે બીજાની સ્વતંત્રતાને હણવાની આપણે કઈ જરૂર નથી. એના બિચારાના સમય હતો નહોતો, એનો ઈરાદો હતો નહોતો, એ કાંઈ નહીં, પણ એની સ્વતંત્રતા છે. એટલે અંદરનો જે વોઇસ છે, એ અંદરનો વોઇસ છે, એ અંદરના આત્માને અડીને આપણા અંદરના કોન્શિયસને, આમાં શું થાય, બે જ વસ્તુ છે, કાં ડેટાને અડો અને કાં તમે અંદરના એમ્પ્ટીનેસને, પ્રેમને, આનંદને. એટલે એક વૃત્તિ ઉઠે અને બીજું એક ઓને અડીને આવેલી વૃત્તિ છે એને સમજ પડી જાય કે આ કરવા જેવું નથી. એટલે આની અંદર એ સીધી અન્ડરસ્ટેન્ડિંગ જ છે, બોલવાનું કે વિચારવાનું નથી. અને તમે નિર્ણય કરી લ્યો કે આ જ કરવાનું છે. એ રીતે એટલે એની અંદર જોતા શીખવું પડે કે તમને ઓબ્જેક્ટિવલી જોતા આવડે છે કે નહીં. ઓબ્જેક્ટિવલી જોવા માટે થઈને તમે જે ડેટા હારે જોડાઈને જોવાની જે પ્રક્રિયા કરો છો, એમાંથી તમારે ધીરે ધીરે ડિટેચ થવું પડે. માનો કે અત્યારે મને એ વસ્તુની જરૂરિયાત નથી, એટલે મારી આગળ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આની જરૂરિયાત નથી, એટલે મૂકી દીધું, તો મને કોઈ પ્રોબ્લેમ નથી આવે. પણ મને ક્લિયર વિઝન થઈ ગયું ને. હવે ક્લિયર વિઝન છે એ આપણી અંદર જે જોનાર તત્વ છે એને કંઈક સ્પર્શ કરીને જોવામાં આવે ને, તો એ વસ્તુ બને છે. એના માટેનો અભ્યાસ હોય, માનો કે આપણે નવરા હોય ત્યારે એની હારે જોડાવાનો પ્રયત્ન કરતા હોય, એની હારે જોડાવાનો, આ ડેટામાંથી છૂટી અને એની હારે જોડાવાનો જે પ્રયાસ છે ને, એ ધીરે જેમ તમે એને સ્પર્શ કરશો ને, એટલે એમાંથી શાંતિ આવશે, એમાંથી પ્રજ્ઞા આવશે, એમાંથી પ્રેમ આવશે. એને અડશો તો, અને ડેટાને અડશો તો એને દેખાશે નહીં કઈ. એટલે જુદા જુદા આઈપીએ છે, તો એક આયામ છે, એક આયામ છે, બીજો આયામ છે. હા, બરાબર. એટલે આઈનો સમૂહ છે આપણા. એટલે જે રિયલાઇઝ એને સિંક્રોનાઇઝ કરે. એટલે એ ભાઈ જે કે છે કે બે આઈ છે, એક આઈ એમ કે છે લેવું છે, એક આઈ એમ કે નથી લેવું. હવે આ બે આઈને કોઈક સિંક્રોનાઇઝ કરે, બે આઈને કોઈ ભેગા કરે, બે આઈને સમજે, આઈને સમજે એવો કોઈ એવો આઈ જોઈએ, રિયલ આઈ જોઈએ કે જે આ બે ને સિંક્રોનાઇઝ કરી શકે. એ ટાઈપ. હા, એમાં કઈ કેવું છે? દ્રષ્ટા છે. હા, ઈ રિયલ. હા, એટલે એની અંદર એક ક્રમપૂર્વક તમે આવી શકો કે તમારી અંદર કોઈ અભિપ્રાય આવે, એટલે અભિપ્રાય એવો એનાથી અલગ પડી જવું. માનો કે સીધા તમે દ્રષ્ટામાં નથી જઈ શકતા, તો જે અભિપ્રાય એવો એનાથી આપણે આઘાવાઈ જાવ. એટલે જેટલા અંશમાં આપણને આ સિચ્યુએશનની, પરિસ્થિતિની જાણ થશે આપણા અંદરની દ્રષ્ટિથી, આપણી થર્ડ આઈથી, આપણી પ્રેઝન્ટ મોમેન્ટથી, તો
એટલે આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ પોતે જ એક્શન લેશે. આપણી અંદર આપણને ખબર નથી, પણ જેવી રીતે આપણે લેંગ્વેજ બોલી છે, પછી આ ઇન્સ્ટિટ્યુટ સેન્ટર પોતાની રીતે લેંગ્વેજ બોલે છે. લેંગ્વેજ એટલે તમને ભૂખ લાગે એટલે અમુક પ્રકારનું સેન્સેશન થાય છે. હવે આ જે સેન્સેશન થયું છે ને, એ સેન્સેશન છે એ એક ભાષા છે. તરસ લાગે છે એક પ્રકારનું સેન્સેશન, એક ભાષા છે. એવી રીતે આ જાગૃતિ છે, અવેરનેસ છે, એની ભાષા છે, એ બોલે છે. એટલે બોલે છે એટલે શું થાય? કોઈ પણ વસ્તુ નેગેટિવ આવે છે, ઇમેજ વાળી આવે છે, તો એ એનાથી હટી જાય છે, એને સમજી લે છે. તો એની એક લેંગ્વેજ છે. એટલે આ કરો અથવા ન કરો, એ આપણને અંદરની જે વાણી છે, જે આપણે જાગૃતિની અવેરનેસની વાણી છે, એ આપણને એમ કે છે આ કરાયા ન કરાય, એ બોલે છે. તમે એક ચંપલ કાઢ્યું અને સેજ આડું મૂક્યું, અને તમારી અગર જાગૃતિ છે તો જાગૃતિ બોલે કે આવી રીતે ન રાખો, સીધું રાખો. જો તમને જાગૃતિને તમે સેવી હોય, જાગૃતિ માટે તમે પ્રયાસ કર્યો હોય, તો જાગૃતિ પોતે બોલશે. તમે કોઈ શર્ટ છે ને આમ ઘા કરો, અને ઘા કરવા જાઓ એટલે તમને ખ્યાલ આવે કે આ બરાબર નથી અને વ્યવસ્થિત રીતે મૂકવું જોઈએ, તો એ જાગૃતિ બોલે. તમારે બોલવું ન પડે, જાગૃતિ પોતે બોલે. અને તમને જાગૃતિ કરાવીને એટલી, જો સાચી જાગૃતિ આપણે અંદર પ્રગટ કરેલી હોય તો. જાગૃતિ હોય તો પછી એ બધું ગા કરવાનો પ્રશ્ન જ ન હોય. ના, એટલે આ બે વચ્ચેની મિડલ પરિસ્થિતિ છે ને, એવું નથી. એટલે કાં જાગૃત છે ને કાં બેહોશ છે એવું નથી, વચ્ચેની મિડલ પરિસ્થિતિ છે. એટલે આ જાગૃતિનો પ્રયાસ કરે છે અને જાગૃતિ આવી નથી. બેહોશી, ભૂતકાળની બેહોશી એના ઉપર એટેક કરવા માંગે છે, આ બાજુથી એ જાગૃતિનો પ્રયાસ કરે છે, તો વચ્ચેનો એક મિડલ માર્ગ છે. એટલે આ મિડલ માર્ગની અંદર થાય. એવી વાત થઈ ને કે શર્ટ ફેંકો અને પછી એને યાદ આવ્યું એટલે એને વળી પાછું વ્યવસ્થિત મગન. એટલે તમે એમાં શું થાય, જાગૃતિને તમે કેટલી સેવી છે ને, જાગૃતિને તમે કેટલું તમારા જીવનની અંદર પ્રગટ કરો છો ને. એટલે એમ કે છે ને, ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. એટલે આ ધર્મ છે. તમે જાગૃતિને રાખવા માટે પ્રયાસ કરો છો, એ ધર્મ છે. તો પછી આ ધર્મ છે એ તમને તમારું રક્ષણ કરશે. એટલે જે ક્ષણે તમે બેહોશ થઈ ગયા છો, એ ક્ષણે પોતે આવીને ઉભું રહી જશે. એવી વસ્તુ છે આ જાગૃતિ. કેવી વસ્તુ છે? જાગૃતિને તમે સેવી હોય તો માનો કે અમુક ક્ષણે તમે બેહોશ થઈ ગયા, તો બેહોશ થઈ ગયા ને, એ જાગૃતિએ રેકોર્ડ કરી લીધું. આ જાગૃતિનો તમારો જે અભ્યાસ હતો ને, રેકોર્ડ કરી દીધો. રેકોર્ડ કરીને થોડી વાર પછી તમારા ચિત્તની અંદર લઈ આવે કે આ તમે જો શું કર્યું. એટલે તમે એને સમજી જાઓ કે હા, આ જગ્યાએ ભૂલ થઈ ગઈ. એ રીતે બધી વસ્તુમાં જાગૃતિ ન આવે ને, પોકમાં જ આવે. એટલે આપણો જેટલો અભ્યાસ હોય એટલું જ આવે ને. મને શર્ટમાં આવી કે આ શર્ટ બરોબર નથી દેખાવ, એમ બીજી કઈ વધારે હોય. એ તમે આખા દિવસ દરમિયાન તમે એના માટે તમે કેટલો પ્રયાસ કર્યો છે, એના ઉપર એનો આધાર છે. બધામાં એવી રીતે ન હોય ના, બધામાં. એટલે અવસ્થાઓ બદલતી હોય, પણ અવસ્થાઓ બદલવા છતાં તમે જે બદલતી અવસ્થામાં ન રહ્યો. મને તો અવસ્થા બદલાઈ ગઈ, અત્યારે જાગૃતિ નથી, હાલો ને. પણ જાગૃતિ નથી, એની જાગૃતિ તમને હોય ને તો ઘણું થઈ ગયું. તમારે બીજી જાગૃતિની જરૂર નથી. એટલે તમારી જે અવસ્થા છે એનું એક્સેપ્ટન્સ, જે તમારી અવસ્થા છે એને તમે સ્વીકારી કે અત્યારે ગમતું નથી, માનો કે તો આ ગમતું નથી, એને થોડી વાર માટે પેલા ફીલ કરી લીધી, એને ઓબ્ઝર્વ થોડીક કરી લીધી, પછી કઈ વાંધો. એક વખત આપણાથી સેપરેટ કરીને જોતા જો આપણને આવડી જાય તો પછી ક્યાં સવાલ છે. પણ જે સમયે, એટલે આની અંદર કેવું હોય કે જે સમયે આપણી અંદર રિએક્શનો આવતા હોય, એ ક્ષણે તમારો એક ભાગ, જાગૃતિનો ભાગ છે, એ નિરંતર રીતે સજાગ હોય અને એ જે જગ્યાએ બેહોશી આવી એ જગ્યાએ કામ કરવા માંગતો હોય. એટલે જેવી આ બાજુ બેહોશી આ બાજુ આવવા જાય
ત્યાં જાગૃતિ રિએક્શન આવવા જાય તો એ જાગૃતિ એને પકડવા માંગતી હોય, એને સમજવા માંગતી હોય, એની પ્રેઝન્સ રાખવા માંગતી હોય. તો એ વસ્તુ તમારી હારે સાયમલ્ટેનિયસલી હાલવું જોઈએ. આ બાજુ રિએક્શન આવે અને આ બાજુ જાગૃતિ ઉભી રહી જાય. એટલે આ બે વસ્તુ છે. એટલે હવે તમે વિચાર કરો કે તમારી અગર રિએક્શન આવ્યું ને તમારી અગર કોઈ જાગૃતિ કરનાર કોઈ અંદર છે જ નહીં તો શું છે? તો સવારે ઉઠી ત્યારથી જેમ કે ઉઠ્યા ને ગોદડું આમ ફેંક્યું, પછી યાદ આવ્યું કે ના મોડું થાય છે પણ આ ગોદડું વ્યવસ્થિત રાખ. બરાબર. હા, બરાબર છે. બરાબર. કારણ કે એકવાર તમે ખેંચાઈ ગયા વળી પાછું યાદ આવી ગયું. અને એની અંદર બે પ્રકાર છે કે વૈચારિક રીતે તમે રાખશો અને એક એકચ્યુઅલ રાખશો. એટલે પાછું એનો ભેદ કરવો પડશે કે હવે માનો કે સંત પુરુષોએ આપણને કીધું છે આવી રીતે કરવાનું અને ઈ વિચાર આપણી અંદર છે ને એ વિચારથી કરી છે તો એ જાગૃતિ નથી. એટલે જાગૃતિને અને વિચારને બે વચ્ચેનો ડિફરન્સ છે ને એ આપણે ગમે તે રીતે સમજવું જોઈએ કે આ જાગૃતિ એટલે ભાન શું છે અને આ વિચાર શું છે. આ બે ને અલગ કરી દેવાના. જાગૃતિની અંદર કંઈક દેખાવું જોઈએ. આપણે જાગૃતિ કરતા હોય પણ આપણને કંઈ દેખાતું જ ન હોય, આપણને કંઈ સમજાતું જ ન હોય તો એ જાગૃતિ નથી. તમે ભલે નાનકડું હરખું તમે જોયું તો તમને દેખાણું કે અત્યારે રાગ પ્રગટ થયો છે, અત્યારે દ્વેષ પ્રગટ થયો છે, અત્યારે હિંસા પ્રગટ થઈ છે, એમ તમને ખ્યાલ આવવો જોઈએ. અને એ કેવી કેવી ગતિઓ કરે છે એ તમે જોઈ શકો. બે આઈ ઓલું કરતા હોય એમાં રિયલ આઈ ના આવે ત્યાં સુધી દોંધ હાલવાનું ત્યાં લગીને દોંધ હાલે. અને એની અંદર પાછું આની અંદર પાછું પ્રોબ્લેમ છે કે તમે તમારી અંદર બેહોશી આવે એ ભેગી વિચારની એક જાગૃતિ આવે. એટલે વિચારની જે જાગૃતિ આવે એને તમે જાગૃતિ કહેતા હો. એટલે વિચાર પછી એની રીતે બબડાટ કરે કે આ બરાબર છે, બરાબર નથી, આપણે એને ભળવું જોઈએ, ન ભળવું જોઈએ, એ બધી બબડાટ કરે. તો ઈ જે જાગૃતિ છે એ વૈચારિક જાગૃતિ છે. પાછું એ એકચ્યુઅલ જાગૃતિ નથી. એકચ્યુઅલ જાગૃતિને બધું દેખાઈ જાય, બધું સમજાઈ જાય, આપણી ફોલ્ટ, આપણી અંદરની અવ્યવસ્થા દેખાઈ જાય. હા, આ અવ્યવસ્થા છે, આ મારી ફોલ્ટ છે. ફોલ્ટ ન દેખાય ત્યાં સુધી બદલતું જ રહે. એમાં ત્યાં ઉભું રહેવાની વાત છે એ કઈ રીતે છે? ફોલ્ટ આપણે દેખાતો નથી. ફોલ્ટ દેખાતો નથી તો એનો અર્થ એટલો જ છે કે આપણે હાજર નથી. માનો કે તમને ફોલ્ટ નથી દેખાતો તો એનો અર્થ એમ છે તમારી ગેરહાજરી છે. ખાલી તમારી હાજરી કરવાની છે, તમારી પ્રેઝન્સ કરવાની છે, બસ એટલું જ છે. એટલે ફોલ્ટ ને જોઈ રાખો. અને ફોલ્ટ તમારી હાજરી આવશે એટલે ફોલ્ટ દેખાઈ જશે. તમે નથી તો ફોલ્ટ નહીં દેખાય. આવું સિમ્પલ. તમે ગેરહાજર છો, માનો કે તમારું ઘર છે અને તમારા ઘરની અંદર તમે નથી તો કોણ આવે છે કોણ જાય છે તમને ખબર પડશે? તમને ખબર પડે ને કે ઓલા ભાઈ આવ્યા, ઓલા બેન આવ્યા, તમને ખ્યાલ આવે. અને ઓલું ખબર નથી પડતી. એટલે તમારી પ્રેઝન્સ નથી એટલે ખબર નથી પડતી, અને પ્રેઝન્સ હોય તો ખબર પડે. તો સિમ્પલ છે. તમારી હાજરી ન હોય તો તમને દેખાય કેવી રીતે? તમે જ છો નહીં તો તમને શું દેખાય? ફોલ્ટ દેખાય ને ફેરફાર ન થાય એવું ન બને. ના, એવું બને. ફોલ્ટ દેખાવો એ એક તમારો વિકાસ છે કે તમને ફોલ્ટ દેખાણો એક વસ્તુ. હવે એ ફોલ્ટ દેખાણું એક વસ્તુ થઈ ગઈ. પછી હવે તમને ઈ પ્રોબ્લેમને તમે કેવી રીતે જોવો છો? માનો કે હવે તમને દેખાઈ તો ગયો ફોલ્ટ, પછી હવે તમને શું થાય છે? તમને મેં એમ કીધું કે તમે મારી યારે વોકિંગમાં ન આવતા એટલે તમને દુઃખ થયું, બરાબર? હવે દુઃખ થયું તમે એ દુઃખને કેવી રીતે લ્યો છો? એ દુઃખ તમારી અંદર આવ્યું કે આ વ્યક્તિ શું માને, શું જાણે, તમને એમ થયું. તમને જે થયું ત્યારે તમે એને કેવી રીતે જોયું? એ પ્રશ્નને કેવી રીતે જોયો?
મને કે આવીને વયો ગયો, પછી હું એટલે તમને પછી શું થયું? ઘણી વાર એ આપણે જોઈએ રાખતા આપણે હોય એવું, નકર પછી બીજું આવી જાય, ત્રીજું આવી જાય, ચાલુ જ રહી. આપણે એટલે એનો અર્થ એમ થયો કે તમને બાઇટ નો થયું, તમને શરમ ન આવી, તમને ખરાબ ન લઈ, એટલે કામ નહીં થાય. એ વસ્તુ આવી અને તમને એમ થાય કે બહુ ખરાબમાં ખરાબ વસ્તુ આવી. જો તમને એવું ન લાગે તો તમારી યાત્રા ત્યાંથી બંધ થઈ ગઈ. એટલે ખબર પડે ત્યાંથી ચાલુ નથી થતું. હજી ખબર પડે એ તમને પોસાતું હોય, તમને જે ખબર પડે એ પોસાતું હોય, એ તમને કોઈ બહુ મોટી વસ્તુ ન લાગતી હોય, તમને એમ થાય એ તો હોય ને, તો કોઈ ફેરફાર નહીં થાય. જે અણુ પરમાણુ હોય ને, જે અણુ પરમાણુ આપણી અંદર પ્રગટ થયા એની અરે સંમત થઈ ગયા ને, એટલે તમારી યાત્રા નહીં થાય. અસંમત થાય, તમને શરમ આવે, તમને અન્ડરસ્ટેન્ડિંગ કરવાની ઈચ્છા થાય, તો એમ સમજવાનું કે આ વસ્તુમાં કંઈક ગતિ થશે. આપણે બહુ સિમ્પલ છે ને બહુ અઘરું બનાવે છે. મને કે તમે પ્રેઝન્સમાં આવો તો શું થઈ જાય, તમારે ગોતી કાઢવું જોઈએ કે નહીં. મને કે તમારી પ્રેઝન્સ આવી ગઈ અંદર, તો તમને ખ્યાલ નથી આવતો શું થાય છે અંદર. તમારી પ્રેઝન્સ આવે તો શું થાય, અને તમારી પ્રેઝન્સ ન હોય તો શું થાય. આ બે વચ્ચેનો તમે ફરક ન જાણો તો શું, કેવી રીતે હાલે એમ. અને અત્યારે આપણે શું કરતા હોય છે કે કરવા માંડી, ધ્યાન કરવા માંડી, આમ કઈ ને કઈ કરવા માંડી. કરવા માંડવાનું નથી. અત્યારે જે છે, અત્યારે આપણી જે અવસ્થા છે એને જોવાની છે, કઈ કરવાનું નથી. એટલે આપણે કઈ કરવા ઉપર રહી છીએ, એટલે આપણે અત્યારે જે હાલત ઉપર છે ને એની ખબર પડતી નથી. કરવાનું કઈ નથી. અત્યારે જે છે, જેવું છે અંતઃકરણ, એને હું જોઉં છું, કઈ કરવાનું નથી. અને એને ઈ કરવા માટે તમારે કઈ વિશેષની જરૂર નથી, તમારી પ્રેઝન્સની જરૂર. અને મહત્વની વસ્તુ શું છે કે તમે જે જાગૃતિ રાખો છો એને જોવાની છે. એટલે અત્યારે તમે જે જાગૃતિ રાખો છો એને જોતા નથી. તમે પ્રેઝન્ટમાં આવી ગયા અને પ્રેઝન્ટ તમને જે બતાવે છે એ બતાવે છે. પણ પ્રેઝન્ટ શું છે? પ્રેઝન્ટ પોતે શું છે? અત્યારે તમે પ્રેઝન્ટમાં આવ્યા છો ને, એટલે અત્યારે તમે પ્રેઝન્ટમાં છો ને, હવે તમારા માટે તક છે કે શું છે આ પ્રેઝન્સ. આ પ્રેઝન્સને જોવાનો મોકો છે તમને. પણ તમે શું કરો છો કે આ પ્રેઝન્સમાં આવ્યા પછી પ્રેઝન્સ તમને જે જગ્યાએ લઈ જાય છે એ જગ્યાએ તમે જાઓ છો. એટલે પ્રેઝન્સનો જે સ્ત્રોત છે, પ્રેઝન્સ આ ભાનનું સ્ત્રોત જે છે એ તમને ક્યારેય જાણવામાં ના આવે. તમે આને સમજતા હો તો ખબર નહીં, સમજો છો કઈ? આ પ્રેઝન્સને જોવાની હોય. અત્યારે પ્રેઝન્સ છે એ વિચારને જોવે છે, વૃત્તિને જોવે છે, જગતને જોવે છે. પણ પ્રેઝન્સ પોતે શું છે? આપણે તમે આટલી બધી જાગૃતિ રાખો છો તો તમે ક્યારે એમ પ્રશ્ન પૂછો કે પ્રેઝન્સ પોતે શું છે? તો એ શું કામ તમે પૂછતા નથી? કારણ કે તમારી આખી સાધના છે એ પ્રેઝન્સને પામવાની છે. તો પ્રેઝન્સને પામવાની વાત ભૂલી જાઓ અને પ્રેઝન્સ દ્વારા ત્યાં દેખાય ત્યાં જ ખેંચાય રાખો તમે. અને પ્રેઝન્સને અડ્યા વગર, પ્રેઝન્સને તમે અડતા નથી, અને ઈ પ્રેઝન્સ જે વસ્તુને બતાવે છે તો એની અંદર એક ઘટના ઘટે છે કે એની અંદર અવ્યવસ્થા દેખાય છે, અવ્યવસ્થા દૂર નહીં થાય. એટલે એક સ્ટેપ તમે ભર્યું છે કે એક સ્ટેપની અંદર, અને આ સ્ટેપ હંમેશા જીવનના અંત લગીને આ સ્ટેપ જ રહે છે. એટલે તમને અત્યારે અંતઃકરણની અંદર જે છે એનાથી વાકેફ થયા, પણ
જે જોવે છે એનાથી વાકેફ નથી, અને નોથી એનો કઈ વાંધો નહીં, પણ ક્યારેય વાકેફ થવાનો પ્રયત્ન નથી કરતા. અને આ બધો સુધારો વધારો જે થવાનો છે એને અયડા પછી જ થવાનો છે. એનો સ્પર્શ નહીં કરી ત્યાં સુધી આપણે, એટલે આ લોકો ગુરજીયતની લોકો આત્મસ્મરણ જે કહે છે, એટલે આત્મસ્મરણની અંદર શું વસ્તુ છે? એક ઓબ્ઝર્વેશનની વસ્તુ છે, એક ઓબ્ઝર્વર છે, આ બે, અને ત્રીજું હું છું જે રિયલાઇઝ છે એનું સેન્સિંગ છે. એટલે આમ 3 સેન્સિંગ છે. એક મારું સેન્સિંગ છે, હું એટલે જે રિયલાઇઝ છે ઈ, અને નિરીક્ષક અને નિરીક્ષક, આ 3 વસ્તુને હું એકારે જોઉં છું. ત્યારે તો ટ્રાન્સફોર્મેશન થાય. એટલે સેલ્ફ રિમેમ્બરિંગ ને આટલું બધું મહત્વ શું કામ આપ્યું? તો કે તમે આત્માને ટચ કરો છો પહેલા, પછી આ જગતને જોવો છો, એટલે આત્માને જાણો છો અને પ્રકૃતિને પણ જાણો છો. તો આત્મા થ્રુ પ્રકૃતિને જાણશો તો પ્રકૃતિનો જે નકામો ભાગ હશે એનું વિસર્જન થઈ જશે, નકામી વેલ્યુએશન હશે એ જતી રહેશે. સેલ્ફ રિમેમ્બરિંગ અને સેલ્ફ ઓબ્ઝર્વેશન એ બે એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન ની એટલે આપણે એને બરાબર રીતે સમજી. સેલ્ફ ઓબ્ઝર્વેશન ની અંદર નિરીક્ષક છે, એટલે નિરીક્ષક પ્રગટ થયો છે. આમ જનરલ માનવની અંદર નિરીક્ષક નથી હોતો. જનરલ આમ જનતા છે જે સાધના નથી કરતી, એટલે કરોડો અબજો લોકો છે એ વિચારની સાથે જ છે. હવે આ સેલ્ફ ઓબ્ઝર્વેશન ની અંદર નિરીક્ષક દાખલ થઈ ગયો છે કે જે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એક એરો છે એનો, એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં પોતે અંદર એક એરામાં છે અને નિરીક્ષ્ય વસ્તુને જોવે છે. એટલે સેલ્ફ રિમેમ્બરિંગમાં શું થાય છે? નિરીક્ષ્ય વસ્તુ દેખાય છે, નિરીક્ષક વસ્તુ નથી દેખાતી. અને નિરીક્ષ્ય વસ્તુ છે ને, નિરીક્ષક વસ્તુ એટલે શું ખબર છે? અત્યારે તમે એમ સમજો, નિરીક્ષ્ય વસ્તુ એટલે શું થાય કે હું કઈક ધંધો કરું છું, તમે મારી આગળ આવો છો અને હું કઈક ગરમ થઈ જાઉં છું, અને ગરમ થઈને વાત કરી, પછી થોડી વાર પછી મને ખબર પડે છે, આ ઓબ્ઝર્વેશન મારું છે ને, એટલે થોડી વાર પછી ખબર પડે છે કે આ કરવાની જરૂર નહોતી, આમાં સુધારો કરવાની જરૂર છે. એટલે સેલ્ફ ઓબ્ઝર્વેશન તમારો સુધારો વ્યવહારની અંદર ક્યાં કરવાનો છે, કઈ જગ્યાએ કોન્ફ્લિક્ટ થાય છે, કઈ જગ્યાએ સંઘર્ષો થાય છે, તો જે જગ્યાએ જરૂર ન હોય એવા સંઘર્ષોને તમે દૂર કરો છો. આ દૂર કરવાની જે પ્રક્રિયા છે એની અંદર વ્યવહારને તમે ઠીકઠાક કરો છો, અને વ્યવહારની જે અંદરની જે અવ્યવસ્થા છે, આપણી અંદરની સાયકોલોજીકલ રીતે અવ્યવસ્થા, એને પણ વાકેફ થાય છે. આ સેલ્ફ ઓબ્ઝર્વેશન આટલું જ કરે. હવે એને દૂર ન કરીએ કે માનો કે તમે સાયકોલોજીને જાણી લીધી કે રાગવાળી છે, દ્વેષવાળી છે, ભયવાળી, દૂર ન કરી શકો. આ તમારી અંદર છે એ ખબર પડે, અને વ્યવહારની જે ભૂલો હોય ને એને તમે હરખી કરતા જાય. વ્યવહારમાં જે ભૂલો, એટલે વ્યવહારની ભૂલો એટલે આમ એક રીતે સાયકોલોજીકલ જ કહેવાય, પણ એ વ્યવહારની ભૂલ સ્થૂળ રીતે તમને દેખાતી જાય, તમે એને સુધારો કરતો જાઓ, તમારી સાયકોલોજી ચેન્જ થતી જાય. એટલે આમ ઉપર છેલ્લે બધા ફેરફારો થાય, પણ આમ આમૂલ પરિવર્તન છે એ આત્મસ્મરણ થાય. એટલે આત્મસ્મરણની અંદર નિરીક્ષ્ય વસ્તુ અને નિરીક્ષક બેયને જોવે છે. આ જે ત્રીજો પર્સન છે, જે અંદરનું જે હોવાપણું છે એ બેયને જોવે છે, પ્લસ પોતાને સેન્સ કરે. આ સેલ્ફ રિમેમ્બર ઓની અંદર, સેલ્ફ ઓબ્ઝર્વેશન ની અંદર ખાલી નિરીક્ષ્ય વસ્તુ જ દેખાય છે. આની અંદર નિરીક્ષ્ય અને નિરીક્ષક બેય દેખાય છે, પ્લસ પોતાનું ભાન છે. બસ આટલો ફેર છે. નિરીક્ષક છે એ ફેક્ટમાં છે. નિરીક્ષક છે એટલે આ તમે જે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરે છે ને એ ફેક્ટમાં છે, અને સેલ્ફ રિમેમ્બરિંગ કરે છે ને એ ટ્રુથમાં છે. આ બે વચ્ચેનો ફરક.
ફેક્ટ એટલે અત્યારનું તથ્ય, અત્યારની જે હકીકત. એટલે આપણે અત્યારની હકીકતથી વાકેફ નથી હોતા જનરલ, પણ આ તમે જે ઓબ્ઝર્વર આપણી અંદર આવ્યો ને, એટલે અત્યારનું ફેક્ટ છે એનાથી વાકેફ થવા માંડ્યા. એટલે આ ફેક્ટ એટલે આ પ્રકૃતિમાં માનો કે પક્ષીનો અવાજ આવે છે, હવાનો સ્પર્શ થાય છે, ગમે તે બહારની કોઈ પણ ઘટના છે, તો એ ઘટનાને જે અત્યારે ફેક્ટ છે એને અનુભવે છે. આમ જોયું તો ફેક્ટ એટલે આમ પૃથ્વી તત્વ ને ગણી શકીએ કે ઈ કઈ એનું કનેક્શન ના, ફેક્ટમાં તો તમે સૂર્ય, ચંદ્ર, તારા, અત્યારે વરસાદ આવે છે તો વરસાદ, આ બધું ફેક્ટ છે. પછી અત્યારે મને નેગેટિવ થોટ આવે છે તો ફેક્ટ છે, અત્યારે મને ખુશી છે તો ફેક્ટ છે. એટલે બધી વસ્તુ આવી શકે, સ્થૂલ વસ્તુ આવી શકે, સૂક્ષ્મ વસ્તુ આવી શકે, બધી વસ્તુ ફેક્ટની અંદર. આમાં કઈ પ્રશ્ન હોય તો ફેક્ટની અંદર અભિપ્રાયો ફેક્ટની અંદર જ આવી જાય. એટલે હા, ફેક્ટમાં આવી જાય, પણ એનાથી તમે અલગ પડી જાઓ. માનો કે અભિપ્રાય માનો કે આવ્યો એટલે ફેક્ટ છે, અંદર પડેલું હતું એટલે ફેક્ટ જ છે, ભૂતકાળનું ફેક્ટ છે, એ અત્યારે પ્રગટ થયું છે તો એ અત્યારનું ફેક્ટ છે. પણ એ ફેક્ટ થી તમારે સેપરેટ કરવાનું છે તો તમે એને ફેક્ટ તરીકે જોઈ શકો. ઓબ્ઝર્વેશનનો અર્થ જ એમ છે કે તમે જે જુઓ છો એનાથી તમે થોડાક જુદા છો. એટલે ઓબ્ઝર્વેશનથી સેપરેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. તમે ઓબ્ઝર્વેશન કર્યું, ઓબ્ઝર્વેશન નહોતા કરતા ત્યારે જે વિચાર, જે વૃત્તિ આવતી હતી તમે બની જતા હતા. વૃત્તિ, વિચાર, ભાવ, અહંકાર, માન્યતા, ધારણા, આ એક જ વસ્તુ હતી. હવે ઓબ્ઝર્વેશન આવ્યું એટલે વિચારથી અલગ પડી ગયા. અત્યારે આ વિચાર હાલે છે, અત્યારે આ વૃત્તિ હાલે છે, અત્યારે આ ભાવ હાલે છે. એટલે આ જે બે આમ ભેગા થઈ ગયા હતા ને, આમ જુદા થઈ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ ની શરૂઆત થાય ત્યાંથી, આ સેપરેશન. આપણે જે કરવાનું છે એ છે ને તટસ્થ નિરીક્ષણ કરવાનું છે. તટસ્થ નિરીક્ષણ. હવે તટસ્થ નિરીક્ષણને જે અટકાવે છે ને, મને કે તટસ્થ નિરીક્ષણને એક અભિપ્રાય આપ્યો ને, અભિપ્રાય હું બની ગયો તો એને અટકાવ્યું તટસ્થ નિરીક્ષણને, તો જે અભિપ્રાય આપ્યો એનાથી પછી સેપરેટ થાવ. એટલે જે વસ્તુ, એટલે તટસ્થ થવા માટે જે તટસ્થતાને અટકાવે છે ને એ પરિબળથી અલગ થતા જાય. એટલે અલગ થઈ ગયા એટલે હવે પછી એ વિચાર ઉઠશે, વૃત્તિ ઉઠશે, તમને કોઈ ઇફેક્ટ નહીં આપે. અને આમ તમે એ અવસ્થા કેવી છે કે એની અંદર તમે જોવો ને, અને જોવા દ્વારા જ કામ કરી લીધું. તમારે એના માટે અલગ પ્રયત્ન કઈ રહ્યો નહીં. તમને અત્યારે દેખાણું ને અત્યારે સુધારો થઈ ગયો. આ જાગૃતિનો પ્રકાર આવો છે કે તમને જો યોગ્ય રીતે જોતા આવડે છે તો અત્યારે મને દેખાઈ ગયું, અને દેખાય છે કેવી રીતે? બહુ ટોપ રીતે દેખાય. ટોપ એટલે સેપરેશન બહુ મોટું છે, જગ્યા બહુ મોટી છે, અને એ મોટી જગ્યાની અંદર પ્રકાશ છે ને ઓનો છે. આ જે પ્રેમનો, શાંતિનો, પ્રજ્ઞાનો પ્રકાશ છે, એ પ્રકાશ જ જોઈ લે છે, સમજી લે છે સેકન્ડમાં, અને એ બધી વસ્તુ શાંત થઈ જાય છે સમજથી. આમ બેહારીની એરી. આપણી સાધના એવી હોવી જોઈએ કે જ્યારે કોઈ પણ ઘટના નેગેટિવ ઘટતી હોય ને ત્યારે એની પ્રેઝન્સ આવી જવી જોઈએ. આપણી સાધના ત્યાં લગીને પહોંચવી જોઈએ, અને ત્યાંથી કામ શરૂ કરી દે. ત્યાં લગીને આપણે સાધના લઈ જાઓ.
આ તો આપણી અંદર વિચાર આવતો હોય, વિચાર દેખાતોય ન હોય, વિચાર એટલે તાદાત્મ્ય કરી લીધું હોય તો આપણને કઈ ખબર ન પડે. અત્યારે માનો કે મારી સામે જે આવે છે એની તો કમસે કમ ખબર તો પડી જ છે કે અત્યારે આ વસ્તુ હાલી રહી છે, દ્વેષ હાલી રહ્યો છે, લોભ હાલી રહ્યો છે, ઇમેજ હાલી રહી છે એમ. સમજાય તો ઘણું છે પણ ના એટલે ના 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 સમજાય છે એ વસ્તુ ખોટી છે. એટલે દાખલા તરીકે મને કઈક ખબર પડે છે, વિચારથી તમને જે, અને તમે એને ચકાસજો, વિચારથી તમને જે ખબર પડે છે ને એ ખબર જ નથી. તમે દાખલા તરીકે પ્રેઝન્ટ મોમેન્ટની વાત થાય છે અથવા સાક્ષીની વાત થાય છે એટલે તમને એવું સમજાઈ જાય છે કે મને આ સાક્ષીની વાત સમજાઈ ગઈ છે, સમજાણી. એટલે જે વિચાર દ્વારા આપણે સમજી છીએ એને સમજણ ન કહેવાય. દર્શન દ્વારા જે સમજ આવે છે, ડાયરેક્ટ રીતે આપણી અંદરનો અંતર્યામી જોવે છે અને એના ઈ પ્રકાશના કિરણની અંદરથી જે અન્ડરસ્ટેન્ડિંગ આવે છે એની આપણે વાત કરી છે. એટલે આ સમજની બહુ ધ્યાનપૂર્વક, અત્યારે તો માનો કે અત્યારે બોલાઈ રહ્યું છે અને તમને કંઈક પ્રમાણમાં તમને ખબર પડતી હશે, પણ એ ખબર પડે છે એને તમે સમજ ન માનતા, એ સમજ નથી. સમજ તો તમારા આંખથી જોયું અને તમને જે ખબર પડી ને એ સમજ છે. ના એટલે તમે ઓલા ડિવાઇન તત્વ હોય ને એને ટચ કરીને પછી જોવો ને ત્યારે જ થાય, નકર ન થાય. પ્રાયોરિટી એટલે એના ઉપર સમજ પેદા થતી હશે. હા, પ્રાયોરિટી એટલે મૂલ્યાંકન તમારું કેટલું છે એના ઉપર, મૂલ્યાંકન તમારું કેટલું. એટલે આમાં શું થાય, તમારે એવી રીતે સાધના કરવી જોઈએ કે તમે પ્રેઝન્ટ મોમેન્ટ રહેતા હો અને એ પ્રેઝન્ટ મોમેન્ટમાં માનો કે તમને કઈ ખબર નથી પડતી તો તમે તમને ચેલેન્જ કરો કે આ શું છે, એવી હું આને સાધના માનું છું, મને કઈ ખબર પડતી નથી. હવે તમે આ વસ્તુને, આ તમારી સાધનાને તમે યથાર્થ ઠેરવતા હો. અત્યારે તમે જે સાધના કરો એને તમે યથાર્થ ઠેરવતા હો. યથાર્થ ત્યારે કહેવાય કે તમે આ રસ્તા ઉપર, માનો કે તમે આ જે રસ્તા ઉપરથી આવ્યા એ આખા રસ્તાની તમને ખબર હોય કે કયો રસ્તામાં ટ્રાફિક થાય છે, કયા રસ્તામાં ટ્રાફિક નથી, કયા જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, કઈ જગ્યાએ પાણી ભરાણું નથી, તમને બધી ખબર હોય ને કે અહીંથી જાય તો વધારે સારું રહેશે. તમને કઈ ખબર પડી ને, આવ્યા તો જોતા આવ્યા તો તમે અંદરનું કઈ જોવો છો ત્યારે કઈ ખબર નથી પડતી, એમ કઈ ખબર નથી પડતી. તો એનો અર્થ એમ છે કે તમે છો નહીં, ખબર ન પડતી હોય તો આપણે છીએ. અને પ્રેઝન્સમાં રહેવા માટે તમે શ્વાસનો એરો લ્યો, નાભીનો એરો લ્યો, ગમે તે, પણ તમે જ્યારે નવરા પડો ત્યારે તમારી સુરતા ત્યાં રાખવી જોઈએ. એટલે એ રાખવા દ્વારા, એટેન્શન રાખવા દ્વારા શું થશે, એક એરો હોવાપણામાં આવશે અને હોવાપણામાં આવેલો એરો જોશે તો, જો છે તો જોશે, જો નથી તો કોણ જોશે. એટલે આપણે જે એટેન્શનની વાત કરી છે એક એરો છે. માનો કે એટેન્શન એટલે તમારી પ્રેઝન્સ થઈ ગઈ એટલે એક એરો આવી ગયો, પ્રેઝન્સનો એરો આવી ગયો. આ પ્રેઝન્સના એરાને તમે જેટલો પાવરફુલ કરશો ઈ પ્રેઝન્સનો એરો જ ઈ હોવાપણામાંથી જોવાપણું બનશે. પણ હવે આપણે ચીજ નહીં તો જોઈ કોણ. એટલે આ જે એટેન્શન રાખવાની પ્રક્રિયા છે ને એ સ્મૃતિમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા છે. તમે જયારે અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો એટલે વિચારમાં નથી. અત્યારે આપણે વિચારમાં નથી, તો આ વિચારમાં નથી એટલે તમને વિચારથી અલગ પાડી દે છે આ પ્રેઝન્ટ મોમેન્ટ. તમે આ બધી વસ્તુને તમે જુઓ અંદર એમ. એટલે આપણે એટેન્શન રાખવાનું કહી છીએ, શું કામ એને કહી છીએ કે તમે જયારે એટેન્શનમાં છો ત્યારે વિચારમાં નથી, અને વિચારમાં નથી ને એટેન્શનમાં છો તો એટેન્શનમાં થોડોક પ્રકાશ છે અને એ પ્રકાશની અંદર કંઈક ને કંઈક દેખાય છે.
પ્રાયોરિટી આપણે આપતા હોય એમાં અહંકાર ભેગો હોય એવું બને કે જોવું પડે. એટલે આને સમજવા માટે પ્રાયોરિટી ને સમજવા ના હા, સત્સંગ અહીંયા આવું હતું ને, હા. વરસાદ બોલો બરાબર અંદરથી એમ જાવું છે એટલે હવે જાવું છે એ અહંકાર થી પણ હોઈ શકે ને, વિચારથી હોઈ શકે. એટલે એવી પછી ઘણી વસ્તુઓ જ્યાં જ્યાં બનતું હોય ત્યારે આપણે યાદ આવે. આ એક અટાણે યાદ આવ્યું એમ ઘણું હોય, પૈસાનું હોય, આ સગા વાલા છે ત્યાં. એ પ્રાયોરિટી આપણે સંતોષ ન થાય કે હજી પ્રાયોરિટી નથી આપી એવું લાગે. પ્રાયોરિટી નથી આપી. જે આપણે સાધના કરીએ બધું કરીએ હજી જે જોઈએ ને એવું એને મહત્વ. એટલે અત્યારે આપણો પ્રોબ્લેમ એવો છે કે માનો કે હું અત્યારે જે સાધના કરું છું, કોઈ પણ પ્રકારની હું સાધના કરું છું, તો એ સાધના નો ધક્કો મારનાર છે ને એ બહારની કેસેટ છે, બહારના સંતો છે, બહારના પુસ્તકો છે, એ આપણને ખબર નથી. આપણને ખબર નથી પડતી. શું નથી પડતી? આ બહારની ઇન્ફોર્મેશન આપણને એમ કીધું છે કે તમારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું જોઈએ. કોઈ સંત પુરુષે, કોઈ ઉપનિષદમાં, કોઈ ક્યાંક ગુરજીએફમાં, ગમ્યા ક્યાંક કીધું છે. હવે એ લોકોએ જેમ સંસારના લોકો એમ કીધું હતું કે પૈસા કમાઓ, પ્રતિષ્ઠા કમાઓ, મોટા મકાન બનાવો, ધંધો મોટો કરો, અને આપણે કેમ એની પાછળ ગયા હતા, એવી જ રીતે અત્યારે આ સંત પુરુષોની વાણી આપણા કાનમાં ગઈ છે અને આપણે જેમ પૈસાની કામના થઈ હતી ને એમ આધ્યાત્મની કામના થઈ છે. કામના જ છે અને એ કાલ્પનિક છે, રિયલ નથી. મારી અંદર તો મને બીજા કેટલાય રસ છે, પણ એ રસને હું કઈ ગણના નથી કરતો અને આધ્યાત્મ જાણે કે મારા માટે બહુ મોટું થઈ ગયું હોય ને એવું મને લાગે. એટલે આપણો પ્રોબ્લેમ એવો છે કે આપણે હિપ્નોટાઇઝ વ્યક્તિ છે. પછી ભલે આધ્યાત્મનું હિપ્નોટિઝમ હોય, પણ એ આધ્યાત્મનું હિપ્નોટિઝમ તમને જે ધક્કો મારશે ને એ બહારની ડેટા જેવું જ છે. બહારની ડેટા જેમ છે ને એ જ આ ડેટા છે. તો તમારા અંતરતમમાંથી આ પેદા થયેલી વસ્તુ નથી. તમારા અંતરતમમાંથી પેદા થયેલી ઈચ્છા છે ને એ કંઈક કરશે. આ તો બહારથી આવેલી, અને બહારથી આવેલી છે ને ખબર નથી. પ્રોબ્લેમ એ છે કે આપણને ખબર નથી કે બહારથી આવેલી છે. આ મારો અંતરનો અવાજ નથી. એ રીતે સમજાય છે બધાને? હવે અત્યારે મારા મગજમાં સંત પુરુષો એવી નાખી દીધેલું છે કે હું કેસેટ સાંભળતો હોઉં, કઈ કોઈ વાત ન કરતો હોઉં, સંબંધમાં બહુ ન જાતો હોઉં, પછી અંદર ગમ્યા હોઉં, હું બહારથી આવું બધું ગોઠવી દઉં. બહારથી હું એકાંત ગોતી લઉં, બહારથી બીજા બહુ વધારે વાતચીત ન કરું. આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે સંત પુરુષો કરતા હોય એવું જ કરું. પણ અંદર છે એ કદડાની હારે જોઉં, એટલે મનની હારે જોઉં. મારા વૃત્તિ અને હારે જ હું ચોટેલો હોઉં, પણ મને ખબર ન હોય. એટલે અત્યારનો આપણો જે પ્રોબ્લેમ છે ને બહુ મોટો પ્રોબ્લેમ છે. અત્યારે આપણે બીજા બધાને છોડી દઈએ છીએ. માનો કે આધ્યાત્મને મહત્વ આપ્યું, એકલા બેઠા ક્યાં છીએ? કઈ જગ્યાએ છીએ આપણે? એમ કઈ જગ્યાએ છે? એટલે આ જગ્યાએ પૂછવા વાળું કોઈ નથી. માનો કે હું એક અડધી કલાક કે કલાક એક બગીચામાં બેઠો, તો એ બગીચામાં બેઠો તો એ બગીચામાં બેઠા પછી દરેક ક્ષણની મારી આગળ ગણતરી છે કે ક્યાં હતો હું? એટલે આ ગણતરી નથી એટલે ભ્રમ છે. ગણતરી હોય તો ભ્રમ ન થાય કે હું હતો ક્યાં હતો. હાલો કલાક લગીને બેઠો તો આંખે વીંચી ગયો હતો ક્યાં. એટલે આ વસ્તુ આપણે તપાસતા નથી. આપણે તો બારની બધી વસ્તુ, માનો કે તમે અત્યારે પ્રાયોરિટી સત્સંગને આપી, માનો કે તમે આવ્યા, એ સત્સંગને જે પ્રાયોરિટી આપી એના દ્વારા તમે ઊંચા થઈ જવાના છે. સત્સંગને તમે આપ્યું એટલે તમે હવે ઊંચા થઈ જાવ. પણ તમે સત્સંગ, સાચો સત્સંગ કોને કહો? સાચો સત્સંગ કોને કહો? જે તે પરિસ્થિતિ હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર ક્ષમતા રહે છે તમારી? ક્ષમતા રહે છે? શું કરવું જોઈએ એનો વિવેક રહે છે? તો કે આ ન રહેતું હોય તો પછી એનો અર્થ શું થયો? એમ સત્સંગ એટલે હું સત્સંગમાં નીકળો, ઘરેથી નીકળો અને અહીં લગીને પહોંચ્યો, એમાં કેટલું વિસ્મરણ કર્યું એવું ગણતરી છે? માનો કે હવે તમે સત્સંગમાં તો અહીં આવી ગયા, પણ આવવાની જે 10 મિનિટ હતી એ 10 મિનિટમાં તમે હતા જ નહીં.
તો તમે આનો ગર્વ કેવી રીતે લેગો સત્સંગનો? અને અત્યારે એવું નહીં થાય એની શું ખાતરી છે? અત્યારે તમે ઈ જ કરી રહ્યા હો. એટલે સવાલ એ છે કે ઘરેથી નીકળ્યા અને સત એટલે સતનો સંગ, એટલે સત અંદર જે હોવાપણું છે, રિયલ આઈ છે, એની સાથે મારું કનેક્શન કેટલું કર્યું મેં? એ તો જરૂરી છે એમ. બરાબર. આપણને અત્યારે આ આંખ વીંચી જાઓ, તમે કોઈ પણ સાધના કરો, એમાં તમને દેખાણું કેટલું, ગણતરી આની થશે. તમને દેખાય છે કેટલું? જે દેખાણું ને એ કંઈક કામ કરશે, જો દેખાણું નહીં તો કંઈ કામ. હજી જોવાની ક્રિયા છે ને મનથી જ થાય છે એવું દેખાય છે. હા, એટલે એની અંદર પ્રેમ જે છે ને, પ્રેમ એટલે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ સ્ટેગ્નન્ટ છો, સ્થિર થઈ ગયા છો. તો હવે એ જગ્યાએ કેમ અટકેલો કેમ છું? દેખાતું કેમ નથી? ખાલી આની અંદર તમારે કોઈ સાધના નથી કરવાની. ખાલી તમે જોઈ શકો ને, તમારી કેપેસિટીની અંદર જોવાપણું આવી જાય ને, તમારા બધા પ્રશ્નો સાયકોલોજીકલ હલ થઈ જશે. તો હવે આપણા કોઈ પ્રશ્ન કેમ હલ થતા નથી? એટલે ત્યાં પ્રેમ માગે છે, અને આ પ્રેમ કઈ દેખાતો તો ન હોય. પ્રેમ એટલે તમને અત્યારે જે કચાશ છે એ તમને ખૂંચતી હોય, અત્યારે કામ નથી થતું એ તમને બહુ બાઇટ થતું હોય કે આ શું કરું છું હું? ખરેખર મારે આધ્યાત્મ જોઈ છે કે બનાવટ કરું છું મારી હારે? આપણી હારે આપણે સંવાદ કરી છે કે તારે શું જોઈ છે? તો આ પ્રેઝન્ટ મોમેન્ટ કેસ કે સાધના કેસ કે એમાં તું શું કરસ? તું કરસ શું? એટલે હું એક સેકન્ડ છે ને એની ગણતરી કરું છું કે એક સેકન્ડની અંદર મારી અંદર શું થઈ ગયું છે. હવે આ ગણતરી તમે ન કરી શકતા હો ને, આ ભાન તમારી અંદર ન હોય તો પછી કઈ થવાનું નથી. અને આપણે આમ જુદું નથી પડી શકતા. મને કે એક ભૂતકાળમાં રહી છે, આ તમે સાધના કરો છો પણ તમને કોઈ દી ડિફરન્સ હરખી રીતનો દેખાણો નથી. તમે સાધના કરો છો અને તમે ભૂત અને ભવિષ્યમાં છો અને તમે વર્તમાનમાં આવ્યા. આ બે વચ્ચેનો ડિફરન્સ છે તમે કોઈ દી ગોતી કાઢ્યો? તમે જોજો તમે અંદર આ બે વચ્ચેનો ડિફરન્સ. તો તમે જે ભૂતકાળમાં એટલે વિચારોમાં જયારે તમે છો ત્યારે અને અત્યારની પ્રેઝન્ટ મોમેન્ટ છે એની અંદરનો ફરક જોવો ને તો ડાયમેન્શનનો ફેર છે. એક ડાયમેન્શન બેહોશીનું છે, એક ડાયમેન્શન છે એમની અંદર કંઈક અંશમાં હોશ આવી છે. તો આ બે વચ્ચેનો કોઈ દી ફરક જોયો છે રિયલ સેન્સમાં? કે આ વસ્તુ આમ છે ને આ વસ્તુ આમ છે, આ એક ડાયમેન્શન છે અને આ જુદું ડાયમેન્શન છે. તમારી આંખથી તમે જોયું હોય તો દેખાણું જ કોઈ દી. આ બે વચ્ચેનો ખાલી નાનકડો ભેદ છે. એક જયારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે અને એક વિચારમાં આવો છો ત્યારે, આ બે ડાયમેન્શન જ અલગ છે. એ ડાયમેન્શનને તમે ફીલ કર્યું છે કે આ ડાયમેન્શન? તો તમને ડાયમેન્શનનો તમને જો ખ્યાલ આવે તો તમે હાયરમાં કેવી રીતે જાવ એ તમને ખ્યાલ આવે. પણ તમે ડાયમેન્શનને જ અલગ ન કરી શકતા હો. તમે પ્રેઝન્ટ મોમેન્ટ હોય એ એક જ, અને તમે જેને વિચાર કરતા હોય એ બધું એક જ, એક નથી. એટલે ઈમાનદારીથી તમે કહી શકશો કે આ બે વચ્ચેનો ડિફરન્સ તમે જોયો? સાચી વાત કરજો, સાચી રીતે. હવે તમે વિચાર કરો, હાઉ સિમ્પલ વસ્તુ છે. 1 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે, 3 સેકન્ડ માટે તમે પ્રેઝન્સમાં આવો, શ્વાસમાં આવો, ગમે ત્યાં આવો, એને જુઓ અને ઓને જુઓ. અને તમે હવે બીજી કોઈ સાધના ન કરો, બીજી કોઈ સાધનાની જરૂર જ નથી. આને જોઈ લીધું, આને જોઈ લીધું, હવે તમારું ફોકસ છે ને, હવે તમે જે પ્રેઝન્સ છે ને એના ઉપર આખો ફોકસ મૂકો કે આ પ્રેઝન્સ હું કહું છું તો આ પ્રેઝન્સને મને ભાન તો હોવું છે ને કે પ્રેઝન્સ શું છે. તો હવે હું પ્રેઝન્સ પોતે પ્રેઝન્સ ઉપર જ ફોકસ કરું છું. એટલે આ બધી વસ્તુ નહીં, એટલે આ બધું પ્રેમ કરાવે. પ્રેમ ન હોય તો કઈ ન થાય.
આપણે જે જોવાય છે, જે દેખાય છે, જે અનુભવાય છે એને સંતુષ્ટ છે. તમને ગમે એવો એક્સપિરિયન્સ થઈ જાય, તમે નિર્વિચાર થઈ જાઓ, તમને સમાધિ લાગી જાય, તમારા રાગ દ્વેષ ભય ઘૃણા જાય નહીં. ભાન જોઈશે. આપણે એવું મેડિટેશન નથી જોતું જ્યાં સમાધિ હોય ને કઈ કામ થતું નહીં, એવું નથી જોતું. આપણે એવું જોઈએ છીએ કે અત્યારે આ ક્ષણે જે કંઈ થતું હોય એને મને ભાન થતું હોય, મને એની સમજ થતી હોય કે અત્યારે આમ થઈ રહ્યું છે, અત્યારે આમ થઈ રહ્યું છે. એટલે તમારી ખુલ્લી આંખ હશે તો ધ્યાન હશે, અને તમારી બંધ આંખ હશે તો પણ ધ્યાન નહીં હોય. આ બે વસ્તુને તમે બરાબર સમજો. તમે આંખ બંધ કરેલી છે એટલે હવે આમ આપણે આની અંદર વહી જાય કે આપણે આંખ બંધ કરી છે, એની અંદર વિભાગ જોઈ લઈએ આપણે કે આંખ જયારે બંધ કરી છે ત્યારે ક્યારેક વિચાર આવતા હોય, વધારે પડતા હોય, ક્યારેક ઓછા હોય, ક્યારેક શાંતિ હોય, ક્યારેક એટલું બધું આનંદ હોય, આમ અંદર સુખ વર્તું હોય, પણ છતાંય આ બધી વસ્તુ થતી હોય છતાં એક જગ્યાએ બબડાટી હાલતો હોય. તમે ક્યારે જોયું છે? આ અંદર એક શાંતિ હાલે છે, અંદર એક આનંદ હાલે છે, એક આનંદનો એક વાઇબ્રેશન આમ એકલાસ રીતે હાલી રહ્યું છે, અને છતાંય અંદરનો બબડાટ છે એ શાંત નથી. એટલે અંદરનો બબડાટ હાલે છે, આનંદે હાલે છે. અને આપણે શું કર્યું? એ ધ્યાનની અંદર આનંદ જે આવતો હતો ને એને તમારા એકાઉન્ટમાં નાખી દીધો, અને ઓલું જે બબડાટ હતો ને દેખાણો જ નહીં. બબડાટ દેખાણો જ નહીં, કારણ કે ઓલું થોડુંક તત્વ થોડુંક વધારે હતું તો ખેંચતું હતું, તો તમે આનંદને તમારા એકાઉન્ટમાં નાખી દીધો. તમને એમ થયું કે આ બહુ હાઈ ક્લાસ પરિસ્થિતિ. એમ નથી. એટલે આનંદ એક ખોટી વસ્તુ છે, બબડાટ એક ખોટી વસ્તુ છે. આ બે થી અલગ થવાની જરૂર છે. બે વસ્તુ છે એનાથી અલગ થવાની જરૂર છે. અને તમે વિચાર કરો કે તમારે કઈ જગ્યાએ ઉભું રહેવાનું છે, કઈ જગ્યાએ હોવાપણાની જગ્યાએ. તમે જયારે આંખ બંધ કરે તમે બરાબર રીતે જોજો. આંખ બંધ કરેલી હોય ત્યારે તમને કઈક દેખાય છે, તમે હોવાપણામાં નથી, તમે હોવાપણાને ફીલ નથી કરતા. તમે હોવાપણા થ્રુ અત્યારે આનંદ હાલી રહ્યો છે અથવા બબડાટ હાલી રહ્યો છે, એ હોવાપણા થ્રુ એને જાણો છો, પણ હોવાપણાને તમે અડતા નથી. આ જગ્યા એવી છે કે ત્યાં તમે હોવાપણાને અડ્યું નથી, પણ હોવાપણા થ્રુ તમે આ આનંદ આવે છે એને જોવો છો, અથવા બબડાટ આવે એને જોવો છો, વિચાર આવે એને જોવો છો. એટલે તમે મિસ શું કરો છો? એ તમે જે જગ્યા મિસ કરો છો એ કઈ જગ્યા મિસ છે તમે ગોતી કાઢો. એટલે હોવાપણું એટલે તમે જ્યાં નજર કરો ત્યાં તમને જો હોવાપણું દેખાય, હોવાપણાનો અહેસાસ થાય, તો પછી હોવાપણું જ આ બ્રહ્માંડની રિયાલિટી છે. હોવાપણું છે એ રિયાલિટી છે. હવે તમે હોવાપણામાં ક્યારેય નથી, હોવાપણું છે એમાં ક્યારેય નથી, અને તમે હોવાપણા દ્વારા જે દેખાય છે એમાં જ, અને એ જે દેખાય છે એના દ્વારા સંતુષ્ટ નાસંતુષ્ટિ બધું તમે અનુભવો છો. એટલે તમે અલગ નથી પડ્યા, આખા જુદા નથી પડ્યા પ્રકૃતિથી. એમ એ રીતે બરાબર ના? એટલે તમે આપણે જે કરી છે, માનો કે આપણે ધ્યાન કરી છે, તો એને સમજવું જ જોઈએ ને ધ્યાનમાં શું બની રહ્યું છે, ધ્યાનની અંદર શું ઘટના ઘટી રહી છે. તો આપણે આખા ધ્યાનની અંદરની બનતી બધી ઘટનાને ઇન્ક્લુડ કરવું છે. અને આપણે જવું છે ક્યાં? તો એ કે મારો એરો ફક્ત હોવાપણામાં આવે ને મારે કરવું છે. એટલે અત્યારે હું ભાનના, માનો કે આ બધી વસ્તુ, આ બાજુ આનંદ છે કે આ બાજુ બબડાટ છે, એ કોઈને જોતો નથી. હું જોઉં છું, ભાનને જોઉં છું. એટલે બે વસ્તુ છે. તમે ખબર છે પેલા ફોટા આવતા કે એની અંદર એક ફોટો એવી રીતે હોય કે એક છોકરો હોય, એક સાઈડ થી તમે જોવો તો તમને છોકરો લાગે, એક સાઈડ થી જોવો તો બાપા લાગે. તમે જે એંગલ થી જોતા, એમ તમે એક એંગલ એવો છે કે તમે પ્રકૃતિને જોતા હો, એને એક એંગલ છે કે હોવાપણાને જોતા હો. આપણે જે જગ્યાએ જવું છે એ હોવાપણાની જગ્યા છે. તમને હોવાપણું દેખાય છે, હોવાપણું દેખાય છે, તમારે ત્યાં જવું છે, ખાલી તમારું લક્ષ્ય બતાવવું છે.
તમને અત્યારે હોવા પણ નથી દેખાતું, તમને આનંદ દેખાય છે, બબડાટ દેખાય છે, આ બધું દેખાય છે. આ જોવાનું છે, પણ જોવાનું છે અને અડીને અને અડીને એ અડતા આપણે એવી અવસ્થાએ આવવું છે કે જ્યાં તમને તમારી નજર જાય ત્યાં તમને હોવાપણું દેખાય. તમે આંખ બંધ કરી છે તો ત્યાં તમે આમ બરાબર રીતે આમ જોવો ને તો ભાન સિવાય ત્યાં કાંઈ નથી. પણ તમે ભાનને અડી નથી આવતા ને, એટલે ભાન જેને પ્રકાશ કરે છે એને તમે જોવો છો. અત્યારે પ્રોબ્લેમ શું છે? ભાન છે એ જેને પ્રકાશ કરે છે એને જોવે છે, ભાનને જોતા નથી. એટલે તમારો આખો ફોકસ છે એ ભાન ઉપર આવવો જોઈએ. એટલે ભાન જો રહી ગયું તો બીજું કાંઈ નથી, અને જો તમે દ્રશ્ય દેખાઈ ગયું તો ભાન નથી. ઉર્જા અને ભાન બે અલગ છે. હા, અલગ છે. એમ અલગ છે. ઉર્જા અને ભાન એમ અલગ છે. એટલે કોન્શિયસનેસની જે એનર્જી છે એ અલગ જ ટાઈપ છે. દાખલા તરીકે આપણને બધી ફિલિંગ થાય છે ઉર્જાની, જુદા જુદા પ્રકારની ઉર્જાની ફિલિંગ થાય છે, એ બધી ઈ ભાન નથી. એટલે ભાનની ઉર્જા એક અલગ છે, કોન્શિયસનેસની ઉર્જા એક અલગ છે. અત્યારે આપણે જે એનર્જી કહી છે ને એ એનર્જી છે એ કોન્શિયસનેસ નથી. કોન્શિયસનેસ પોતે પણ એક એનર્જી છે, પણ એ હાયર પ્રકારની ફ્રીક્વન્સી છે. આજે આપણે અત્યારે જે એનર્જીની વાત કરી છે એવી એનર્જી નથી. એ ભાન જેમ અવ્યક્ત છે એ એનર્જી ભાનની અવ્યક્ત જોઈ ને, એટલે આ જે અટાણે ફિલિંગ થતું હોય એ વ્યક્ત છે, એક સેન્સથી વ્યક્ત છે. તો તમને દેખાણી કે અત્યારે આમ થાય છે, આમ થાય છે, દેખાણી એટલે અલગ છે. હા, અલગ એનર્જી અત્યારે એક અલગ જ એનર્જીનું ફિલ્ડ એક અલગ જ છે એમ. તમે પ્રશ્ન શું કર્યો? ભાનની જે વાત આવતી ને એમાંથી શું કર્યો કે આ ભાન છે, તો પછી મને કયું એમ આવ્યું ભાન ને ઉર્જા બે એક જ છે. હવે તમે આ પ્રશ્નને છોડી અને તમે કઈ જગ્યાએ જોઈ નથી શકતા એ પ્રશ્નને તો, આ પ્રશ્નો તો તમને જુદી જુદી ઇન્ફોર્મેશન ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને પાવરફુલ કરશે. તમારા માટે પ્રશ્ન એ જરૂરી છે, તમારો પ્રશ્ન. એટલે આપણે શું થાય, પ્રશ્ન જે જગ્યાએ કરવાનો હોય ને, માનો કે આ પ્રશ્ન સાચો, એટલે આમ ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ બહુ સાચી વસ્તુ છે, આ ખોટી નથી વસ્તુ, પણ આપણા જીવનના વિકાસ માટે ઈ પ્રશ્નની જરૂર છે. એક જ પ્રશ્નની જરૂર છે કે મને આ દેખાતું કેમ નથી, મને સમજાતું કેમ નથી, બસ આ જગ્યા ઉપર આવવાનું. પછી નો પ્રશ્ન, કોઈ પ્રશ્ન નહીં. એ ટાઈપ. એટલે આપણે શું થાય, ઇન્ટેલેક્ચ્યુઅલ કેટલી માહિતીઓ ભેગી કરી લેશું. માનો કે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર દ્વારા કેટલી માહિતીઓ તમે ભેગી કરી લેશો. અને એનર્જી હોય ને એના લેવલ હોય, એનર્જીના લેવલ હોય. એટલે માનો કે પેલા ટાઈપનું હોય, આપણું જે પેલા ટાઈપનું જે છે, આપણે જેને ઇન્સ્ટિંક્ટિવ ને મૂવિંગ કહી છીએ, એમાં જીવતા હોય, એનું બીઈંગ અલગ હોય, એનું વાઇબ્રેશન અલગ હોય. હવે ઇમોશનલ સેન્ટરમાં રહેતા હોય તો ઇમોશનલ સેન્ટરનું બીઈંગ અલગ હોય, એનું વાઇબ્રેશન એના જેવું જ હોય. પછી ત્રીજું છે, આપણે વિચારમાં રહેતા હોય તો એનું બીઈંગ અલગ છે, એનું વાઇબ્રેશન અલગ છે. ચોથી અવસ્થામાં બેલેન્સિંગ અવસ્થામાં રહેતા હોય તો એનું વાઇબ્રેશન અલગ છે. એટલે બધાની એનર્જી બીઈંગ પ્રમાણે એની એનર્જી છે. 7 પ્રકારની એનર્જી છે. એટલે આપણે કઈ એનર્જીની વાત કરી છે? કોન્શિયસનેસની વાત કરી છે કે ઇન્સ્ટિંક્ટિવ મૂવિંગની વાત કરી છે, કે ઇમોશનલની વાત કરી છે, કે ઇન્ટેલેક્ચ્યુઅલની વાત કરી છે, કે બેલેન્સની વાત કરી છે, કે 5મી અવસ્થા જાગૃત છે એની વાત કરી છે? એ રીતે હોય છે. તો આજે આટલું